નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 1 નો લેક્ચર નંબર 2 આગળ આપણે ભણી ગયા કે વિદ્યુત ભાર કોને કહેવાય, વિદ્યુત ભારની અલગ અલગ પ્રોપર્ટીઝ શું હોય, વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે, વિદ્યુત ભારનું ક્વોન્ટાઇઝેશન થાય છે અને વિદ્યુત ભાર એ કન્ઝર્વ છે એટલે કે સંરક્ષણ થાય છે. તે વિશે આપણે સામાન્ય જ્ઞાન મેળવી લીધું હતું અને આજે આપણે બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે છે તેના માટે કુલમ નામના વૈજ્ઞાનિકે આપણને નિયમ આપ્યો છે અને આપણે કુલમનો નિયમ ભણીશું અને તેના વિશે આપણે લેવલ 1 લેવલ 2 લેવલ 3 ના અલગ અલગ એક્ઝામ્પલ પણ જોઈશું. સાથે જે લોકો બોર્ડ માટે છે એમના માટે ઇઝી સવાલ કરશું, એના પછી એકાદ ડેટ માટે અને એના પછી જેડબલી ના પણ સવાલ આપણે કરશું. તો તમે નીચલા ધોરણમાં ભણી ગયા હશો કે સર આઇઝેક ન્યૂટને આપણને બે દળો વચ્ચે લાગતા બળ વિશે તો આપણને ખ્યાલ આવ્યો હતો, પણ અહીંયા આપણે ભણવાનું છે કે બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે તે બળ કેટલા પ્રમાણમાં લાગે છે, એ કાના પર આધાર રાખે છે, માધ્યમ પર આધાર રાખે કે નથી રાખતું, તે વિદ્યુત ભાર સ્થિત વિદ્યુત ભાર પર લગાડી શકાય કે ન લગાડી શકાય, ગતિમાન વિદ્યુત ભાર પર લગાડી શકાય કે ન લગાડી શકાય, તે વિશે અલગ અલગ ખ્યાલ આપ્યો છે. તો આપણે આજે કુલમનો નિયમ ભણવાનો છે અને કુલમના સદિશ રૂપમાં ભણશું અને ઘણા બધા વિદ્યુત ભારો લઈએ ત્યારે પણ તેના પર બળ લાગે છે એના માટેનું સૂત્ર પણ મેળવશું અને સાથે સાથે 2-3 સારા એક્ઝામ્પલ પણ કરશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કુલમનો નિયમ. હવે કુલમના નિયમમાં કુલમ કહે છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબી બળ એ વિદ્યુત ભારોના મૂલ્યના સપ્રમાણમાં હોય છે, જ્યારે તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે બે વિદ્યુત ભારોનું મૂલ્ય જેટલું વધારે તેટલું જ એમની વચ્ચે લાગતું અપાકર્ષણ અથવા આકર્ષણ બળ પ્રકારનું બળ વધારે રહેશે. પહેલા આપણે એનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ છીએ કે તેનું સ્ટેટમેન્ટ છે કે બે બિંદુવત વિદ્યુત ભારો ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ તે વિદ્યુત ભારોના મૂલ્યના સપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મૂલ્યના સપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એ કુલમ કહે છે કે બે વિદ્યુત ભારો છે, જે વિદ્યુત ભારોનું મૂલ્ય વધારે એટલે કે આપણે વધારે મોટા વિદ્યુત ભારો લઈશું તો તેમની વચ્ચે પણ બળ પણ ખૂબ જ વધારે લાગશે, પરંતુ અહીંયા વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ, બિંદુવત વિદ્યુત ભારો હોવા જોઈએ એટલે કે પોઈન્ટ ચાર્જ હોવો જોઈએ. બરોબર છે. તો આને આપણે મેથેમેટિકલ લખીએ તો પ્રથમ આપણે લઈએ બે વિદ્યુત ભારો. એક વિદ્યુત ભાર છે Q1 અને બીજો વિદ્યુત ભાર છે Q2 અને આ બંનેને કઈક અંતરે મૂકેલા છે દૂર દૂર અને તે બંને વચ્ચેનું અંતર r છે. બરોબર છે. અને આ બળ આપણે જેમ ગુરુત્વાકર્ષણ બળ જોતા હતા કે બંનેના સેન્ટરમાંથી પસાર થતી રેખા એટલે કે લાઈન અલોન જોઈન અલોનના વચ્ચે બળ લાગે છે, એટલે કે જે રેખા પસાર થાય છે એના કેન્દ્રમાંથી તે બાજુ બળ લાગે છે. ધારો કે બંને વિદ્યુત ભારો ધન છે તો આ બળ એકબીજાથી વિરુદ્ધ દિશામાં લાગશે, કારણ કે કેવું છે બંને વિદ્યુત ભારો ધન છે તો કેવું થાય છે, અપાકર્ષણ થાય છે. તેના કારણે બંને વચ્ચે બળ પણ અપાકર્ષણ પ્રકારનું લાગશે, પરંતુ હંમેશા આ લાઈનને અલોંગ લાગશે, આમ કે નીચે કે ઉપર આમ બળ લાગશે નહીં.
બરોબર. હવે આ વ્યાખ્યાને આપણે મેથેમેટિકલી લખીએ તો કેવી રીતે લખી શકીએ? એટલે કે આ બંને વચ્ચે લાગતું બળ F એ Q1 અને Q2 ના મૂલ્યના સપ્રમાણમાં, એટલે કે એનું મૂલ્ય વધારે તો બળ પણ વધારે, મૂલ્ય ઓછું તો બળ ઓછું. એટલે કે F ચલે છે Q1 Q2. અને બીજું કહે છે કે તે બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે અંતર વધે તો બળ એકદમ સડનલી ઘટે છે, એક્સપોન્શિયલી ઘટે છે, કારણ કે વર્ગમાં ઘટે છે. એટલે કે F ચલે છે 1/r². અહીંયા અંતર વધવાથી બળ એકદમ ઝડપથી ઘટે છે. કહી શકાય કે ધારો કે આ ગ્રાફ છે, અહીંયા આપણે લઈએ બળ અને અહીંયા લઈએ અંતર. તો જેમ જેમ અંતર વધે તેમ તેમ બળ એકદમ ઝડપથી ઘટે છે, એક્સપોન્શિયલી ઘટે છે. તો આ બંને સૂત્રોને આપણે ભેગા લખશું તો આપણને આ બંને વચ્ચેની ચલે છે હટાવવું છે તો કઈ અચળાંક લગાડવો પડશે. અને અહીંયા અચળાંક લાગે છે કે જેમ ગુરુત્વાકર્ષણ બળમાં આપણે અચળાંક લગાડતા g યુનિવર્સલ કોન્સ્ટન્ટ g, તેવી રીતે અહીંયા આપણે q1 અને q2 ની જગ્યાએ સામે એક k અચળાંક લગાડશું. એટલે કે F બરાબર k q1 q2/r². બરોબર છે. અહીંયા k એ અચળ છે અને એક અચળનું મૂલ્ય માધ્યમ પર આધાર રાખે છે. એ ખૂબ જ આપણે નોટ કરવા જેવો મુદ્દો છે. જેમ કે આપણે ગુરુત્વાકર્ષણ બળમાં જોતા હતા કે ગુરુત્વાકર્ષણ બળ એ કોઈ માધ્યમ પર આધાર રાખતું નથી. ગુરુત્વાકર્ષણ બળ જેવું બળ છે કે જે બધા ડાયમેન્શનમાં જઈ શકે છે. તેના વિશે આપણે ચર્ચા નહીં કરું, પરંતુ અહીંયા આ બળ માધ્યમ પર આધાર રાખે છે. એટલે કે k નું મૂલ્ય અહીંયા છે k બરાબર 1/4πε0. બરોબર છે. 1/4πε0. અહીંયા એપ્સિલોન નોટ શું છે? માધ્યમની પરમિટિવિટી છે. શું છે? માધ્યમની પરમિટિવિટી. અને માધ્યમની પરમિટિવિટી પર આધાર રાખે છે. એટલે કે આ બંને વચ્ચે લાગતું બળ એ માધ્યમના પરમિટિવિટી પર આધાર રાખે. ધારો કે આપણે અલગ અલગ માધ્યમમાં એક્સપેરિમેન્ટ કરીએ છીએ. ધારો કે હવામાં કરીએ છીએ તો એનો પરમિટિવિટી છે તે પ્રમાણે બળમાં પણ ફેરફાર આવશે. ધારો કે આપણે વોટરની અંદર, પાણીની અંદર કરીએ છીએ તો ત્યારે પણ કંઈક ફેરફાર આવે છે. પણ જ્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળમાં જોતા હતા ત્યારે આવું થતું. બરોબર. તો અહીંયા આપણે આખું ઇક્વેશન લખતા F બરાબર 1/4πε0 q1 q2/r². આ એક વિદ્યુતભાર પર લાગતું કુલંબીય બળ છે. હવે આના વિશે આપણે ઘણા મુદ્દાઓ, એની ઘણી બધી લિમિટેશનો છે અને કોના પર આધાર રાખે છે, કોના પર આધાર રાખતું નથી, અને બળ કેવું છે? સદિશ રાશિ છે, એટલે કે દિશા પર પણ આધાર રાખવાનું છે. હવે આપણે જોયું તો પહેલા k નું મૂલ્ય એક ચોક્કસ પ્રેક્ટિકલી ડિફાઇન કર્યું છે, એટલે કે પ્રેક્ટિકલી સાબિત કર્યું છે. અને આ તમે લખી દેજો. અને k નું મૂલ્ય અહીંયા હું સાફ કરું છું, આ લખી દેજો. અને k નું મૂલ્ય k બરાબર F બરાબર k q1 q2/r². અહીંયાથી k ને કરતા બનાવશો શું આવશે? k બરાબર Fr²/q1 q2. q1 અને q2. અને k નું મૂલ્ય એક ચોક્કસ છે, એનું મૂલ્ય છે 9 × 10 ની 9 ઘાત. યાદ રાખવાનું છે. આપણે અચળ છે તો અચળનું મૂલ્ય હંમેશા યાદ રાખવું પડે છે. તો k નું મૂલ્ય છે 9 × 10 ની 9 ઘાત. અને એકમ થશે, બળનો એકમ ન્યૂટન છે, અંતરનો એકમ છે મીટર, અને વિદ્યુત ભારનો એકમ આપણે કાલે જોઈએ કુલમ છે. એટલે કે ન્યૂટન મીટર²/કુલમ². બરોબર છે. આ છે આપણે k નું મૂલ્ય. હવે આપણે વાત કરીશું પેલા વાત કે વિશે માહિતી મેળવી લઈએ. તો k એ માધ્યમ પર પણ આધાર રાખે છે, તો k ના પર બળ પણ આધાર રાખે છે.
તો માધ્યમ બદલાશે તો કુલંબીય બળમાં પણ ફેરફાર આવે છે. ચલો હવે આપણે આનું પરિમાણીય સૂત્ર જોઈશું. તો k નું પરિમાણીય સૂત્ર આપણે તારવવાનું છે. તો k નો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર. હવે ન્યૂટન આપણે ધોરણ 11 માં ભણી ગયા છે. ન્યૂટન બળનો એકમ બળ એટલે કે F બરાબર ma. બરોબર છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma. તો m શું છે દર અને a શું છે પ્રવેગ. તો પ્રવેગનું આપણે એકમ શું તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા ન્યૂટનનું શું થશે દળનો m મીટરનું ન્યૂટન માટે આપણે m લેશું પહેલા એના પછી પ્રવેગ માટે લેશું મીટર પર સેકન્ડનો વર્ગ. ચલો ન્યૂટન માટે આપણે થઈ ગયું. હવે વાત કરીએ તો મીટર માટે તો મીટરને આપણે મીટરનો સ્ક્વેરમાં મૂકી દઈએ અને કુલમ્બની વાત કરીએ કુલમ્બ તો કુલમ્બ આપણે ધોરણ 10 માં આગળ પણ જોઈ ગયા છે. તો કુલમ્બ માટે વાત કરીએ તો I બરાબર q upon t. તો અહીંયાથી q ને કરતા બનાવશું તો શું આવશે it. I નો એકમ હોય એમ્પિયર અને t નો એકમ છે સેકન્ડ. એટલે કે કુલમ્બનો એકમ શું થશે એમ્પિયર સેકન્ડ. તો અહીંયા આપણે એમ્પિયર સેકન્ડ મૂકી દઈશું. ચલો સેકન્ડ નીચે આવશે તો શું આવશે એનું પરિમાણીય સૂત્ર m માટે m1 મીટર મીટરનો ઘન તો l3 સેકન્ડ નીચે આવશે સેકન્ડ સ્ક્વેરનો સેકન્ડનો ઘન t - 3 અને અહીંયા સ્ક્વેર છે કુલમ્બનો સ્ક્વેર છે તો શું આવશે t - 4 અને a - 2. ચલો તો k નું પરિમાણીય સૂત્ર છે m1 l3 t - 4 અને a - 2. હવે વાત કરીએ એપ્સિલોન નોટ શું છે. અહીંયા જે એપ્સિલોન નોટ શું છે એ માધ્યમની પરમિટિવિટી છે. અને એ દરેક માધ્યમની અલગ અલગ હશે. આપણે અહીંયા એર ની વાત કરીએ છીએ એટલા માટે એર ની કેટલી હોય 1 અને એનું મૂલ્ય છે એપ્સિલોન નોટ બરાબર 8.85 * 10⁻⁻12 અને તેનો એકમ હશે કુલમ્બ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર. તો આપણે કહી શકાય કે જ્યારે કુલમ્બીય બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલમ્બીય બળ એ વિદ્યુત ભારોના મૂલ્યના સપ્રમાણમાં અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જેમ જેમ અંતર વધે તેમ તેમ કુલમ્બીય બળમાં પણ ઘટાડો થાય છે. તે આકર્ષણ પ્રકારનું હોય કે અપાકર્ષણ પ્રકારનું હોય તેમાં ઘટાડો જોવા મળે છે. બરોબર. હવે વાત કરીએ કે આ કોના પર લાગુ થાય એની લિમિટેશન જોઈએ. તો હવે આપણે તમે આગળના ધોરણમાં ભણ્યા ગુરુત્વાકર્ષણ તેની સાથે આપણે સરખાવી દઈએ કે ગુરુત્વાકર્ષણ બળ એટલે કુલમ્બના નિયમ અને ગુરુત્વાકર્ષણના નિયમ વચ્ચે શું તફાવત છે. તો પહેલો કુલમ્બીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંને એક લાઈન જોઈનિંગમાં લાગે છે. એ તો સાચી વાત છે. બંને એકબીજા સેન્ટર ટુ સેન્ટર એક જ જે બધી રેખા પસાર થાય છે તેના અવયવો લાગે છે. એ વાત તો બરોબર છે. બંને અહીંયા શું લાગે છે અપાકર્ષણ અને આકર્ષણ પ્રકારનું બંને બળ લાગે છે. એટલે કે અપાકર્ષણ અને આકર્ષણ પ્રકારનું બળ છે. જ્યારે ગુરુત્વાકર્ષણની વાત કરતા તો એક એવું હતું ખાલી આકર્ષણ બંને બળો એકબીજાને આકર્ષે ક્યારે અપાકર્ષણ થતું નથી. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ પ્રકારનું બળ છે. ગુરુત્વાકર્ષણ આકર્ષણ પ્રકારનું બળ છે. બીજી વાત કરીએ
તો કુલમના નિયમ આપણે જોયું કે કુલમનું બળ કુલંબીય બળ એ માધ્યમ પર આધાર રાખે છે એટલે પરમિટિવિટી પર આધાર રાખે છે એટલે માધ્યમ પર આધાર રાખે છે જ્યારે ગુરુત્વાકર્ષણની વાત કરીએ તો એ કોઈ માધ્યમ પર આધાર રાખતો નથી એટલે પાણીમાં મૂકો કે શૂન્યાવકાશમાં મૂકો કે એરમાં મૂકો તે બળ હંમેશા સરખું જ લાગશે તો બળ એ કુલંબીય બળ એ માધ્યમ પર આધાર રાખે છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ માધ્યમ પર આધાર રાખતું નથી હવે કુલંબીય બળ એક ખૂબ જ સ્ટ્રોંગ બળ છે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ખૂબ જ સ્ટ્રોંગ હોય કમ્પેર ટુ ગુરુત્વાકર્ષણ બળ તે આપણે જોશું એનસીઈઆરટી માં આપ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય બળ વચ્ચેનો સંબંધ મેળવો તો આપણે જોઈશું કે કેટલું લાગે છે તો 10⁻40 જેટલું વધારે બળ લાગે છે તો સાંભળીશું તો એનસીઈઆરટી નો એક દાખલો છે કે ગુરુત્વાકર્ષણ બળ અને બે ઇલેક્ટ્રોન અથવા એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય બળ સ્થિત વિદ્યુત બળ નો સંબંધ કેટલું વધારે લાગે છે તો અહીં આપણે જોઈએ કે અચાનકનું મૂલ્ય આપણને ખબર છે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય 9.1 × 10⁻31 આપણને ઇલેક્ટ્રોનનું મૂલ્ય E નું મૂલ્ય છે 1.6 × 10⁻19 બીજી વાત કરીએ તો K નું મૂલ્ય છે 9 × 10⁹ આ કુલમ આ kg અને આ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર તેવી રીતે ગુરુત્વ અચળાંક કેટલો છે 6.67 × 10⁻11 બરોબર છે તો એ વાત કરીએ Fe એટલે કે ઇલેક્ટ્રિક બળ અને Fg એટલે ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો સંબંધ જોવાનો છે એટલે કે Fe બરાબર સૂત્ર શું છે કે q1 q2 r2 બરોબર છે આ આપણે અત્યારે ભણી ગયા જ્યારે Fg એટલે કે ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે આગલા ધોરણમાં ભણ્યા હતા એટલે કે G બરાબર m1 અને પ્રોટોનની વાત કરીએ તો માસ ઓફ પ્રોટોન 6.67 × 10⁻27 m1 એટલે કે mp માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન ભાગ્યા બંને વચ્ચેનું અંતર હવે આપણને એમે કીધું કે બંને વચ્ચેનો સંબંધ મેળવો તો શું કરશું આપણે Fe બરાબર Fg અને મૂલ્ય મૂકીએ તો k q1 એટલે કે q1 ની જગ્યાએ શું મૂકશું e નો સ્ક્વેર બંને સરખા છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન નું મૂલ્ય કેવું હોય સરખું એટલે કે e નો સ્ક્વેર લખું છું અપોન r સ્ક્વેર ભાગ્યા g mp me upon r square cancel तो fe upon fg equal to k e square upon g mp m બરોબર છે ચલો અહીંયાથી આપણે આમાં મૂલ્ય પુટ કરી દઈએ તો શું આવે છે જોઈએ તો Fe બરાબર Fg એટલે કે ઇલેક્ટ્રિક બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ અને E નું K નું મૂલ્ય આપણને ખબર છે કે 9 × 10⁹ બરોબર E નું મૂલ્ય શું હોય તો 1.6 × 10⁻19 નો સ્ક્વેર બરોબર છે ત્યાંથી G નું મૂલ્ય મૂકીએ 6.67 × 10⁻11 mp માસ ઓફ પ્રોટોન 1.6 7 × 10⁻11
इक्वल टू 1.67 into 10 to power minus 27 અને ઇલેક્ટ્રોન દર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ના 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31। હવે આપણે ગ્રાફને સોલ્વ કરતા Fe બરાબર Fg નિયર ટુ આપણે 10 ની 40 ઘાત જેટલું મળે છે, એટલે કે Fe એ 10 ની 40 ઘાત Fg। તો અહીંયા વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 40 ઘાત ની જેટલું વધારે લાગે છે, એટલે કે ખૂબ જ હ્યુજ અમાઉન્ટમાં લાગે છે, બરોબર છે। તો ચલો આ તો એનસીઆરટી માં બી છે, જોઈ લેજો। હવે આપણે જોઈશું કે કુલમ્બની નિયમની મર્યાદાઓ શું છે, લિમિટેશન ઓફ કુલમ્બ્સ લો। Limitation of Coulomb's law. तो पहली बात कि एक पॉइंट चार्ज पर लागू पाड़ी शकाय એટલે કે બિંદુવત ચાર્જ વિદ્યુત ભાર પર લાગી શકાય। तो पहली बात कि આપણે पॉइंट चार्ज પર બિંદુવત વિદ્યુત ભાર પર કહીએ, બિંદુ બને કહીએ। ધારો કે આપણા પાસે આટલો મોટો એક વિદ્યુત ભાર અથવા એક ગોળો છે મેટલનો, કોઈ ધાતુનો, અથવા એક નાનો જો આટલો નાનો આપણા પાસે મેટલનો ગોળો છે, તો બંનેમાંથી આપણે વિદ્યુત બિંદુવત કોને કહી શકાય, કોઈ પોઈન્ટ કોને કહી શકાય, તો એનો જવાબ છે બંનેને પણ ના કહી શકાય। એટલે કે જ્યારે બંને એકબીજાની નજીક હોય તો તેને આપણે પોઈન્ટ ચાર્જ કન્સિડર કરતા નથી। પણ ધારો કે એક મોટો ગોળો છે, એને ખૂબ જ દૂર અંતરે મૂક્યો છે, અહીંયાથી ખૂબ જ દૂર, ત્યારે એકના સાપેક્ષમાં બીજો આપણને કેવું લાગશે, એક પોઈન્ટ જેવું લાગશે, એટલે કે બિંદુવત લાગશે, બરોબર છે। તેને આપણે પોઈન્ટ ચાર્જ કહી શકાય। એક ચોક્કસ ડેફિનેશન નથી કોઈ પોઈન્ટ ચાર્જ માટે, પણ જ્યારે બંને વચ્ચેનું અંતર ખૂબ જ દૂર હોય, ખૂબ જ વધારે હોય, ત્યારે એકબીજાને આપણે શું કહીએ, બિંદુવત વિદ્યુતભાર કન્સિડર કરીશું। એટલે કે એક કુલમ્બ લો આપણે કોના પર લગાડી શકાય, બિંદુવત વિદ્યુતભાર પર લગાડી શકાય। બીજી વાત કરીએ તો એ સ્થિર વિદ્યુતભાર પર લગાડી શકાય। સ્થિર એટલે કે બંને વિદ્યુતભારો કેવા હોય છે, સ્થાયી। હવે ઘણા બધાને કન્ફ્યુઝન હોય કે સ્થિર વિદ્યુતભાર કોને કહેવાય, તો એક અહીંયા કન્ડિશન છે, જ્યારે બંને વિદ્યુતભારો ની પોઝિશન બદલાતી નથી સમયની સાથે, એટલે કે સ્થાન બદલાતું નથી, સ્થિર છે, સ્થાયી છે, ત્યારે આ નિયમ વેલિડ છે। એટલે કે સ્થાયી છે બંને, ત્યારે વેલિડ છે, એટલે કે બંને વિદ્યુતભારો સ્થિર છે। બીજી વાત સ્થિત માટે, ધારો કે બેમાંથી એક વિદ્યુતભાર ગતિમાં છે, એટલે કે એક વિદ્યુતભાર સ્થાયી પડેલો છે, બીજો વિદ્યુતભાર આમ ધીમે ધીમે ચાલે છે, કઈ v વેગથી ચાલે છે, ત્યારે પણ આ નિયમ વેલિડ છે, બરોબર છે। જ્યારે બંનેમાંથી એક વિદ્યુતભાર સ્થાયી છે અને બીજો કઈ વેગથી ગતિ કરતો હોય, ત્યારે પણ આ નિયમ વેલિડ છે। એટલે કે માંથી કોઈ એક વિદ્યુતભાર ગતિમાન હોય ત્યારે પણ આ કુલમ્બનો નિયમ લગાડી શકાય।
બરોબર. હવે ત્રીજી કન્ડિશન, જ્યારે બંને વિદ્યુત ભારો ગતિમાન હોય, ભલે કોન્સ્ટન્ટ વેગથી ચાલતા હોય, અચળ વેગથી ગતિ કરતા હોય, ત્યારે પણ આ નિયમ લાગાડી શકાશે નહીં. એટલે કે વિદ્યુત ભારો ગતિમાન હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ આપણે કુલમ્બના નિયમથી શોધી શકશું નહીં. ખાલી સ્થિત વિદ્યુત ભારો અથવા બેમાંથી એક વિદ્યુત ભાર ગતિમાન હોય ત્યારે આના વડે આપણે કોઈ વિદ્યુત ભાર વચ્ચેનું બળ શોધી શકીએ છીએ. બરોબર. બંને વિદ્યુત ભારો ગતિમાન હોય ત્યારે કુલમ્બનો નિયમ લગાડી શકાતો નથી. બરોબર છે. આટલી એની લિમિટેશન છે. હવે આપણે જોઈશું કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. સદિશો ભણીએ આ ચેપ્ટર ચાલે છે તો બધા વિદ્યાર્થીઓ ધોરણ 11 નું વેક્ટર એટલે કે સદિશો જોઈ લેજો. કારણ કે આપણે અહીંયા રિઝલ્ટન્ટ બળ એટલે કે પરિણામી બળ શોધવા માટે જે ફોર્મ્યુલા વાપરશું તે ચેપ્ટર નંબર 4 ધોરણ 11 માંથી વેક્ટરમાંથી આવે છે. તો એકવાર પ્લીઝ રિવાઇઝ કરી લેજો. હવે આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. અહીંયા બળ છે તો બળ કેવી રાશિ છે? સદિશ. તો બંનેની પણ દિશા છે. હવે સદિશ સ્વરૂપમાં લખવાનું છે આપણે. તો પહેલી વાત, સદિશ કોને કહેવાય? જેની પાસે દિશા અને પરિમાણ હોય તે. એટલે કે ધારો કે સદિશ છે r, તો r માટે જેની પાસે દિશા માટે આપણે શું કયા વેક્ટર ઉપયોગ કરતા હતા? યુનિટ વેક્ટર. અને મૂલ્ય માટે માનવો r. બરોબર. તો આને કહેવાય સદિશ. આની પાસે દિશા છે અને આની પાસે મૂલ્ય. ધોરણ 11 માં સારી રીતે શીખી ગયા છો તમે. બરોબર છે. તો અહીંયા બળ માટે બી કહીશું આપણે. તો બે વિદ્યુત ભારો છે, એક q1 છે અને q2 છે. અને આપણે q2 લઈએ. બરોબર. બંને કેવા છે? પ્લસ પ્લસ છે. હવે યાદ રાખવાનું છે કે ધન વિદ્યુત ભાર બળ હંમેશા આના પર આ દિશામાં બહારની તરફ બળ લગાડશે અને ઋણ વિદ્યુત ભાર અંદરની તરફ બળ લગાડશે. ખૂબ જ મહત્વનું યાદ રાખવાનું છે. ધન વિદ્યુત ભાર બહારની તરફ બળ લગાડશે અને અહીંયા જાણો કે ઋણ વિદ્યુત ભાર તો અંદરની તરફ બળ લગાડશે. બરોબર. તો ચલો હવે આ બંને વચ્ચેનું અંતર કેવું છે? r મૂલ્યમાં લખું છું સદિશોને. હવે આ વિદ્યુત ભાર આના પર કઈ બળ લગાડે છે એટલે કે આ F લગાડે છે. આ F કેટલું છે? તો 1 પર લાગતું 2 દ્વારા બળ. વિદ્યુત ભાર 1 પર લાગતું 2 દ્વારા બળ એટલે કે F1. બરોબર છે. તેવી જ રીતે અહીંયા આ વિદ્યુત ભાર આના પર કઈ બળ લગાડે છે અને ધન છે તો બહારની તરફ બળ લગાડવાનું છે. તો એ બળ કેટલું હોઈ શકે? તો બળ F બરાબર 2 પર 1 દ્વારા લાગતું બળ. બરોબર છે. હવે આ બંને વચ્ચેનું અંતર r છે તો એના માટે બે સદિશો બનશે. એક સદિશ લઈએ r2 અને બીજો સદિશ લઈએ r1. બરોબર. હવે આપણે સદિશને કેવી રીતે લખતા હતા? આ સદિશને તો r મોટા માઈનસ નાનું r2 માઈનસ r1. અહીંયા મોટા માઈનસ નાનું એટલે કે r1 માઈનસ r2. બરોબર. બરોબર છે. તો હવે આપણે ધારો કે F12 શોધવું છે. આના પર લાગતું બળ શોધવું છે. કોના દ્વારા? Q2 વડે લાગતું Q1 પરનું બળ એટલે કેટલું છે? F12. એટલે કે આ બળ શોધવું છે F12. તો કેવી રીતના હોશો? તો k બંને છે Q1 Q2 અપોન અંતર શું છે? r. હવે સદિશ સ્વરૂપ લખવું છે તો r અહીંયા કેવું છે? આના પર લાગતું બળ તો r1 r2. r1 r2 નો સ્ક્વેર. અને દિશા કઈ છે? તો કે r દિશ. r1 r2. બરોબર. બરોબર છે.
તેવી જ રીતે F2 પર 2 એટલે કે વિદ્યુત ભાર Q2 પર લાગતું Q1 વડે લાગતું બળ કેટલું છે F12 તો ત્યારે F12 ને આપણે કેવી રીતે કન્સિડર કરશું તો કે Q1 દ્વારા Q2 પર લાગતું બળ પણ સદિશ કઈ લેશું R2 R1 આ દિશાનો સદિશ એટલે કે R2 R1 અને આ છે R1 2 R1 બરોબર છે તો હવે આ બળ આ દિશામાં લાગે છે આ બળ આ દિશામાં લાગે છે બંને બળ એકબીજાને કેવા છે વિરુદ્ધ દિશામાં તો આપણે એને લખી શકાય કે F12 બરાબર માઈનસ F2 બંને એકબીજાને કેવા છે વિરુદ્ધ દિશામાં બરોબર છે કઈ જ નથી જે આગળ આપણે ધોરણ 11 ભણી ગયા તે જ આપણે સદિશ સ્વરૂપમાં અહીંયા લખ્યું છે હવે વાત કરીએ તો આપણે એક કરતા વધારે વિદ્યુત ભાર પર એટલે કે સુપરપોઝિશન ની વાત કરીએ એક કરતા વધારે વિદ્યુત ભાર પર લાગતું બળની વાત કરવાની છે અહીંયા તો આપણે બે વિદ્યુત ભાર લેતા હતા પણ અહીંયા એક બે વિદ્યુત ભાર હોઈ ન શકે એના કરતા પણ ઘણા પણ હોઈ શકે સિસ્ટમ ઓફ ચાર્જ હોઈ શકે તો તેમના વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે આકર્ષણ બળ લાગે અપાકર્ષણ લાગે છે અને તેને કેવી રીતે આપણે લખશું તે આપણે અહીંયા જોવાનું છે બરાબર છે અને તેના માટે એક રિઝલ્ટન્ટ બળ નીકળશે તે કેવી રીતે સાબિત શોધી શકાય અને તેની વચ્ચેને કેવી રીતે ખૂણો શોધી શકાય તે વિશે પણ આપણે જોઈએ છીએ કુલમ્બના નિયમ પર એક કરતા વધારે વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે સિસ્ટમ ઓફ ચાર્જ સિસ્ટમ ઓફ ચાર્જ ની વાત કરીએ છીએ તો પ્રથમ આપણે એક x અને y પોઈન્ટ દોરીએ છીએ જ્યાં આની વચ્ચે આપણા પાસે એક Q1 વિદ્યુત ભાર છે ધારી લઈએ હવે એની આજુબાજુ Q2 Q3 Qn સુધીના વિદ્યુત ભારો હોઈ શકે તે વિદ્યુત ભારો આના પર કેટલું બળ લગાડશે અને એ બળ કેવી રીતે આપણે શોધશું તે માટે આપણે જોવાનું છે એટલે કે સિસ્ટમ ઓફ ચાર્જ ઘણા બધા વિદ્યુત ભારો હોઈ શકે ત્યારે એકબીજા પર કેટલું બળ લગાડે છે તે જોવાનું છે તો પ્રથમ આપણે એને સ્થાન સદિશ દોરી લઈએ સ્થાન સદિશ એટલે કે આપણે કોઈ વિદ્યુત ભારને અથવા કોઈ પદાર્થને કેન્દ્ર સાથે ઓરિજિન સાથે જોડી અને શું કહીએ છીએ સ્થાન સદિશ બરોબર છે આના માટે R2 છે સદિશ આ R1 છે અને આ R2 છે બરોબર હવે વાત કરીએ તો આ પણ ધન વિદ્યુત ભાર છે આ પણ ધન છે તો આ વિદ્યુત ભાર આના પર કંઈક બળ લગાડશે એટલે કઈ દિશામાં લગાડશે તો આ દિશામાં લગાડવાનું છે તો આ બળ કેટલું છે તો Q1 પર Q2 વડે લાગતું બળ એટલે કે F12 વિદ્યુત ભાર 1 પર વિદ્યુત ભાર 2 વડે લાગતું બળ અને આ શું છે 1 2 સદિશ R12 બરોબર તેવી રીતે આ વિદ્યુત ભાર ધન છે આ બી વિદ્યુત ભાર ધન છે તો આના પર કઈ દિશામાં બળ લાગશે આ દિશામાં બહારની દિશામાં તો એ બળ કેટલું છે તો વિદ્યુત ભાર 1 પર વિદ્યુત ભાર Q3 વડે લાગતું બળ એટલે કે F13 બરોબર હવે એવું નથી કે તો Q1 Qn સુધીમાં હોઈ શકે 1 2 3 4 ઘણા બધા લઈ શકાય તો પરિણામે એના પર કેટલું બળ લાગે છે તો બધું શું કરશું બધાનો આપણે સરવાળો કરીશું હવે બીજી વાત તો આ બંને બળ લાગે છે એનું પરિણામી બળ આપણને ક્યાંથી મળશે અહીંયાથી F1 બરોબર F1 તો આ સદિશમાં પેરેલોગ્રામ નિયમ ભણી ગયા છો તો આ F1 શોધવા માટે આપણી પાસે એક રીત છે તો આ F1 કેવી રીતે હોઈશું તે આપણે જોઈશું તો પહેલા આના પર કુલ પરિણામ બળ કેટલું લાગે છે તો જોઈએ એક બળ લાગે છે F12 એક બળ લાગે છે F13 જો ત્રીજો વિદ્યુત ભાર હોય તો શું લાગશે F14
5 બીજો વિદ્યુતભાર હતો F15 એના પછી વિદ્યુતભાર હતો F16 એ રીતે n વિદ્યુતભારો એકબીજા પર બળ લગાડી શકે છે. તો પ્રથમ આપણે વાત કરીએ તો કુલ માટે બધાને શું કરવું પડશે? આના પર લાગતો સરવાળો, આના પર જેટલા વિદ્યુતભાર બળ લાગે છે એના બધાનો આપણે શું કરશું? સરવાળો. તો અહીંયા એક શું છે? F12 છે, પછી F13 છે, પછી એના પછી ધારો કે 4 હોત તો શું આવત? F14. તેવી રીતે F1n વિદ્યુતભારો બળ લગાડી શકાય. બરોબર છે. અહીંયા F12 ને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે Q1 Q2 upon R12 નો સ્ક્વેર દિશા R1. તેવી રીતે F13 માટે કે Q1 કોના દ્વારા? Q3 વડે લાગતું બળ એટલે કે Q3 upon R13 નો સ્ક્વેર અને R13 તેવી રીતે ધારો કે ચોથો વિદ્યુતભાર હોય તો R14 બરાબર k Q1 Q3 upon R14 નો સ્ક્વેર અને R14. તેવી રીતે n વિદ્યુતભારો માટે આપણે કરી શકીએ. તો અહીંયા આપણે શું કરવાનું છે? બધાનો સરવાળો. તો આ વિદ્યુતભાર Q1 પર લાગતું પરિણામી બળ તો બધાનો શું કરવાનું છે? આપણે સરવાળો કરવાનો છે. પરંતુ ધારો કે 2 લગાડતો હોય ત્યારે આ રિઝલ્ટન્ટ પરિણામી બળ મળે છે. તેના માટે આપણે આગળ જોઈએ. ચલો તો આનો સરવાળો કરીએ તો શું આવશે? F net કુલ બરાબર શું આવશે? F12 શું છે? k Q1 Q2 upon R12 નો સ્ક્વેર પ્લસ k Q1 Q3 R13 નો સ્ક્વેર પ્લસ k Q1 Q4 R14 નો સ્ક્વેર. તે રીતે n સુધી આપણે લખી શકાય. એટલે કે k Q1 Qn R1n નો સ્ક્વેર. બરોબર. હવે આ બધાનો સરવાળો કરવા માટે આપણે પાવર સિરીઝનો ઉપયોગ કરશું. તો પાવર સિરીઝમાં શું થશે કે F net એના માટે આ બધામાંથી આપણને કોમન શું મળે છે? બધામાં k કોમન છે અને શું કોમન છે? Q1 કોમન છે. તો આપણે k અને Q1 ને કોમન લઈ લઈએ. હવે આ બધાનો સરવાળો કરવા માટે આપણે સમેશનમાં મૂકશું. સમેશનમાં શું હોય? I બરાબર જ્યાંથી I એટલે કે જ્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. ક્યાંથી શરૂઆત કરીએ? 1 થી શરૂઆત કરીએ. ક્યાં સુધી લઈ જવાનું છે? તો આપણે n સુધી સરવાળો કરવાનો છે. એટલે કે n. તો I બરાબર 1 થી શરૂઆત કરશું. અહીંયા કોણ બદલાય છે? તો Q2 બદલાય છે, Q3 બદલાય છે, Q4 બદલાય છે, Q5 બદલાય છે. તે રીતે n સુધી બદલાય છે. તો શું લખશું? Qi upon અહીંયા નીચેના ભાગમાં શું બદલાય છે? R12 R13 એટલે કે પાછળના આંકડા બદલાય છે. તો તેની જગ્યાએ શું મૂકશું? R1i નો સ્ક્વેર. અને અહીંયા પણ શું બદલાય છે? પાછળના આંકડા બદલાય છે. તો કે R1i. તો હવે વાત કરીએ તો સિસ્ટમ ઓફ ચાર્જ પર લાગતું બળ માટે બધાનો સરવાળો, જેટલા પણ બળ લાગે છે એ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો. બરોબર છે. અને જે બળ મળે એ આપણો આન્સર હશે. બરોબર. ચલો હવે વાત કરીએ કે રિઝલ્ટન્ટ કિંમત શોધવાની. ધારો કે રિઝલ્ટન્ટ બળ શોધવાનું છે. ધારો કે આ Q1 છે, તેના પર એક Q2 છે અને એક Q3 બળ લગાડે છે. એટલે કે આ એક બળ લાગે છે આ દિશામાં F12 અને એક આ બળ લગાડે છે આ દિશામાં F13. તો આ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ ક્યાંથી મળશે આપણને? અહીંયાથી મળશે. ક્યાંથી મળશે? અહીંયાથી. અને આને એક F1 કહીશું. સદિશમાં ભણી ગયા છો પેરાગ્રાફના નિયમમાં. ધારો કે બે બળો છે આ રીતના. એક છે F1 અને આ છે F2. કોઈ એક બિંદુ પર બળ લાગે છે બંને. એક આ બાજુ લાગે છે F2 અને એક આ બાજુ લાગે છે. સદિશમાં ભણ્યા છો. તો આ બંનેનું પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ. શું? પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ F
અને આ f ધારો કે આના સાથે શું ખૂણો થીટા બનાવશે, શું બનાવશે થીટા, તો આ ઘટક કયું f નું આ ઘટક કયું બનશે f cos થીટા, અને આ ઘટક કયું બનશે f sin થીટા. થીટા નો ઘટક f cos થીટા અને sin નો ઘટક f sin થીટા. પરંતુ આપણે આ f શોધવા માટે સદિશમાં એક સૂત્ર આપણે તારવ્યું હતું, f બરાબર, હવે યાદ રાખવાનું છે આ ચેપ્ટરમાં, f બરાબર f1 નો સ્ક્વેર પ્લસ f2 નો સ્ક્વેર પ્લસ 2f1 f2 cos થીટા. મોસ્ટ આઈએમપી છે અને આના વડે તમારે પરિણામી બળ શોધવામાં ખૂબ જ મદદરૂપ થવાની છે. કોઈ વિદ્યુતભાર પર અલગ અલગ દિશામાંથી બળ લાગે છે તો તેના પર લાગતું પરિણામી બળ એટલે કે રિઝલ્ટન્ટ બળ શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરશું, f1 નો સ્ક્વેર જે બળ લાગે છે એનો સ્ક્વેર પ્લસ f2 નો સ્ક્વેર 2f1 f2 cos થીટા. હવે ધારો કે આ ખૂણો, હવે આ ખૂણો બને છે f12 સાથે f કઈ ખૂણો બનાવે છે, તો એ ખૂણો શોધવા માટે પણ આપણે એક પેરેલલોગ્રામની રીતમાં હતું કે જ્યારે આ f છે અને આ f12 છે, તો આ શું બનશે f12. તો ખૂણા માટે હવે આપણે આ વચ્ચેના ખૂણા માટે એટલે કે બીટા લઈએ આ ખૂણાને, બીટા માટે ફરીવાર કહું છું, તમે એકવાર રિવિઝન કરી લેજો સદિશો. એના માટે tan બીટા સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ tan બીટા f13 sin થીટા એટલે કે f2 sin થીટા, અહીં લઈએ તો f2 sin થીટા પ્લસ f1 પ્લસ f2 cos થીટા. આ સૂત્રો પેરેલલોગ્રામના નિયમમાં સાબિત કરી ચૂક્યા છીએ આપણે કે પરિણામી બળ માટે f1 f2 2f1 cos થીટા અને તેની વચ્ચેનો ખૂણો શોધવો હોય તો f2 sin થીટા f1 f2 cos થીટા એટલે બરોબર છે. ચલો આપણે કઈ એક્ઝામ્પલ જોઈએ તો તમને ક્લિયર થઈ જશે કે આનો આપણે ઉપયોગ કેવી રીતના કરવાનો છે. તો લેવલ 1 માં આપણે પહેલું ઉદાહરણ જોઈએ તો ધારો કે બે વિદ્યુતભારો છે, એક છે Q1 અને એક Q2. બરોબર છે, તેમની વચ્ચેનો અંતર કંઈક r છે. ચાર સેન્ટીમીટર લઈએ. બરોબર, અને હવે વાત કરીએ તો આનો વિદ્યુતભાર છે 9 સેન્ટીમીટર લઈએ. બરોબર, આનો વિદ્યુતભાર છે કંઈક લઈ લઈએ આપણે, ધારી લઈએ કે 2 માઇક્રોકુલમ છે અને આનો બી છે, આનો છે 4 માઇક્રોકુલમ. બરોબર છે, તો તે બંને વચ્ચે લાગતું કુલંબીય બળ શોધો. આ બંને વિદ્યુતભાર પર Q અને Q વચ્ચે લાગતું વિદ્યુતબળ શોધો. તો આપણે કયું સૂત્ર છે, તો કયું સૂત્ર વાપરશું, F બરાબર K Q1 Q2 r². અહીંયા એકનું મૂલ્ય છે 2 માઇક્રોકુલમ અને બીજાનું મૂલ્ય છે 4 માઇક્રોકુલમ અને બંને વચ્ચેનું અંતર છે 9 સેન્ટીમીટર. બરોબર, 3 સેન્ટીમીટર. ઓકે, 3 સેન્ટીમીટર. ચલો, તો F બરાબર K કેટલું હશે, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 કેટલો લઈશું તો 2 માઇક્રોકુલમ એટલે કે 2 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. બરોબર છે, અને આ છે 4 માઇક્રોકુલમ તો 4 ગુણ્યા 10 ની માઈનસ 6. બરોબર છે, અંતર કેટલું છે વચ્ચેનું 3 સેન્ટીમીટર એટલે કે 3 સેન્ટીમીટર ને મીટરમાં હંમેશા યાદ રાખવાનું કે SI યુનિટમાં ફેરવવાનું ભૂલતા નહીં. એટલે કે 10 ની માઈનસ 2 સેન્ટીમીટર થી મીટરમાં કરીએ તો 10 ની માઈનસ 2 અને
6 6 12 તો F બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત 4 દુ 8 ઘાતનો સરવાળો બે સરખા હોય તો ઘાતનો સરવાળો તો 6 6 12 -12 3 નો વર્ગ 9 ગુણ્યા 10 ની -4 9 9 કેન્સલ કેન્સલ 10 12 માંથી 4 જાય તો 8 -8 8 માંથી કેન્સલ કરીએ કેટલી વધી 1 એટલે કે 10 વધ્યા અને 8 10 80 તો F બરાબર આપણને કેટલું આવશે 80 તો બંને વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગશે 80 ન્યૂટન જેટલું બળ લાગે છે બરોબર 80 ન્યૂટન જેટલું બળ લાગે છે સિમ્પલ હતો હવે આપણે જોઈએ